આજના સમયમાં વિદેશમાં રહેતા લાખો એનઆરઆઈ માટે પરિવાર તરફથી મળતી ગિફ્ટ માત્ર લાગણીનો વિષય નથી રહી, પરંતુ તે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને કાયદાકીય સમજણ સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો બની ગયો છે. ખાસ કરીને જ્યારે બેંક ખાતામાં મોટી રકમ આવે ત્યારે એક મોટો સવાલ ઊભો થાય છે કે શું આ પૈસા પર ભારતમાં ટેક્સ લાગશે કે નહીં. માતા પિતા, દાદા દાદી અથવા નાના નાની તરફથી મળતી ભેટ અંગે ઘણી વખત મૂંઝવણ જોવા મળે છે. આજે અમે એક એવા કેસ પર નજર કરીશું જે હજારો એનઆરઆઈ માટે મહત્વનો પાઠ બની શકે છે. સિંગાપોરમાં રહેતા એક એનઆરઆઈને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પોતાની નાની તરફથી મોટી રકમ ગિફ્ટ તરીકે મળી હતી. આ ટ્રાન્સફર સંપૂર્ણપણે સત્તાવાર બેન્કિંગ અને ચેનલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેના પાછળ કોઈ બિઝનેસ સોદો, નોકરીનો બદલો કે પ્રમોશન સર્વિસનો સંબંધ નહોતો. આ માત્ર પારિવારિક પ્રેમ અને લાગણીના આધારે આપવામાં આવેલી સ્વૈચ્છિક ભેટ ગણી શકાય કે હતી જ એવું કહેવાય. હવે અહીં સૌથી મહત્વનો મુદ્દો તો એ હતો કે આ ટ્રાન્ઝેક્શન નાણાકીય વર્ષ 2025-26માં થયું હોવાથી તેના પર જૂના ઇન્કમ ટેક્સ એક્ટ 1961ના નિયમો લાગુ પડતા હતા. ભલે 1 એપ્રિલ 2026થી નવા ટેક્સ કાયદા અમલમાં આવ્યા હોય, પરંતુ જે ટેક્સેબિલિટી હંમેશા જે વર્ષમાં ટ્રાન્ઝેક્શન થાય છે તે સમયમાં કાયદાથી નક્કી થાય છે. જૂના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિને તેના રિલેટિવ એટલે કે સગા સંબંધીઓ તરફથી ગિફ્ટ મળે તો તેના પર ભારતમાં કોઈ ટેક્સ લાગતો નથી, પછી ભલે રકમ કેટલીય મોટી કેમ ન હોય. કાયદામાં જે લીગલ એસેટ્સ અને ડિબેન્ચર એટલે કે માતા પિતા, દાદા દાદી અને સંતાનો જેવી સીધી ફેમિલી લાઇનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ષોથી એક મૂંઝવણ ચાલતી આવી હતી. શું મોસાળ પક્ષ એટલે કે નાના નાની અથવા તો મામા મામી પણ આ જ કેટેગરીમાં આવે છે? કાયદાની ભાષામાં જોઈએ તો આ બાબત સ્પષ્ટ ન હોવાને કારણે ઘણા લોકો અનિશ્ચિતતામાં રહેતા હતા. જોકે ભૂતકાળના અનેક કોર્ટ ચુકાદાઓ અને ન્યાયિક અર્થઘટનાઓએ આ મુદ્દે સ્પષ્ટતા આપી હતી. કોર્ટે સ્વીકાર્યું કે પિતૃપક્ષની જેમ મોસાળ પક્ષના વડીલો પણ રિલેટિવની વ્યાખ્યામાં આવે છે. એટલે કે દાદા દાદીની જેમ નાના નાની તરફથી મળેલી સાચી અને પારિવારિક ગિફ્ટ પણ ટેક્સ ફ્રી ગણાય છે. પરંતુ અહીં એક મહત્વની સાવચેતી પણ છે. ગિફ્ટ ટેક્સ ફ્રી હોવાનો અર્થ એ નથી થતો કે કોઈ પણ રીતે લેવડ દેવડ કરી શકાય. ટેક્સ નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે યોગ્ય રેકોર્ડ રાખવો એટલો જ જરૂરી છે જેટલો ગિફ્ટ મેળવવો. બેંક ટ્રાન્સફરના તમામ રેકોર્ડ સાચવી રાખવા, ક્યારેય કેશમાં ગિફ્ટ ન લેવી અને શક્ય હોય ત્યાં સુધી ગિફ્ટ ડીડ અથવા તો કન્ફર્મેશન લેટર તૈયાર રાખવા ખૂબ જરૂરી છે. આ દસ્તાવેજમાં સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે આ રકમ સ્વૈચ્છિક રીતે પારિવારિક પ્રેમ અને લાગણીના કારણે આપવામાં આવી છે. કારણ કે ભવિષ્યમાં જો કોઈ જે સ્કૂટીની અથવા તો ઇન્ક્વાયરી થાય તો સોર્સ ઓફ ફંડ સમજવાનો સરળ બને છે. હવે નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 એ આ સમગ્ર મુદ્દે જોઈએ તો સ્પષ્ટતા લાવી છે. નવા કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે લિનિયલ એસેન્ડન્સ અને ડિસેન્ડન્સ અંદર મોસાળ પક્ષ, પિતૃપક્ષ બંને શામેલ ગણાય છે. એટલે કે ભવિષ્યમાં નાના નાની અથવા તો મામા કે મામી તરફથી મળતી ગિફ્ટ અંગેની કાનૂની અસ્પષ્ટતા લગભગ સમાપ્ત થઈ જશે. પરંતુ અંતિમ પાઠ સ્પષ્ટ છે કે પરિવારની ગિફ્ટને ક્યારેય જે કોઈ એવી વસ્તુમાં ન લેવી જોઈએ જે ટ્રાન્સફર પાછળ કોઈ બિઝનેસ વ્યવસ્થા, લોન પરત કરવાની અપેક્ષા અથવા તો કોઈ છુપાયેલા હેતુ હશે તો ટેક્સ અધિકારીઓ તેને અલગ રીતે જોઈ શકે છે. આજે જ્યારે ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન અને ફાઇનાન્શિયલ સ્કૂટીની સતત વધી રહ્યા છે, જ્યારે માત્ર પૈસા મેળવવા પૂરતા નથી પરંતુ તેની કાયદેસર પેપર ટ્રેલ જાળવવી પણ એટલી જ જરૂરી એનઆરઆઈ માટે બની જાય છે જો અમેરિકામાં રહો છો તો પણ.